પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ભાદરવા સુદ તેરસના દિવસે સિદ્ધિ સરોવરના કિનારે સંત કહારનાથનો ભવ્ય લોકમેળો યોજાયો. પાટણ સિદ્ધિ સરોવરના કિનારે લોકમેળો ભરાયો હતો, જેમાં દેવી પૂજક પટણી સમાજ દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેલવે સ્ટેશનથી જાહેર માર્ગો થઈને સંતની શોભાયાત્રા નીકળી હતી. સાધુ સંતો, શ્રદ્ધાળુ ભાઈ બહેનો ગુજરાત રાજ્યમાંથી આવ્યા હતા અને સિદ્ધિ સરોવરને કિનારે સંત કહારનાથની જીવંત સમાધિએ શોભાયાત્રા પહોંચી હતી. ભાદરવા સુદ તેરસના દિવસે રાજ્યભરમાંથી નેજા લઈને આવવાનું વિશેષ મહત્વ છે. સંતની સમાધિ મંદિર પરિસરમાં ભંડારાનો કાર્યક્રમ યોજાયો હતો. રાત્રિ દરમિયાન સંતવાણી અને સંતનો પાઠ યોજાયો હતો. આશરે 500 વર્ષ પહેલાં સંત કહારનાથ ભગવાને સિદ્ધિ સરોવરના કિનારે જીવતા સમાધિ લીધી હતી. ત્યારથી ત્યાં મોટો મેળો ભરાય છે. કમલેશ પટેલ, પાટણ. અમે ચમનપુરા સર્વ અમદાવાદથી સંત શ્રી કહારનાથ મંડળના આગેવાનો બોલીએ છીએ કે અમારા ચમનપુરાથી નેજો નીકળી સર્વ અમદાવાદના અંદર નેજો ફેરવી ભાદરવા સુદ 12ના દિવસે અને 13ના દિવસે સવારે અહીંયા આગળ પાટણથી રેલવે સ્ટેશનથી શોભાયાત્રા કરી અને મંદિરે અમે પહોંચાડીએ છીએ અને ત્યાં આગળ કાયદેસર મોટો મેળો ભરાય છે અને ગામે ગામની ધજાઓ આવે છે અને ગામના માણસો ત્યાં આગળ દર્શન આવે છે. ભાદરવા સુદ 13ના દિવસે સાંજે 6 વાગ્યા પછી મેળો ચાલુ થઈ જાય છે. ત્યાં આગળ ભજન કીર્તન ભંડારાની તમામ વ્યવસ્થાઓ અમારે ગોઠવાયેલી છે. તે અમે અમદાવાદથી બધા 200 થી 500 ભાઈઓ કહારનાથ મહારાજનો નેજો લઈને આવે છે. પ્રથમ નેજો કહારનાથ મહારાજનો અમદાવાદનો ચડે, તે પછી બધી ધજાઓ ચડે છે. અમે અમદાવાદથી ભાઈઓ આવેલા છીએ. આપનું નામ શું છે? મારું નામ કિરણભાઈ સકરાભાઈ ભગતવાળા છે. કહારનાથ સંતના કુળના સેવકો અમે છીએ ને અમે ભક્તિભાવના અંદર દર વર્ષે આવીએ છીએ. કહારનાથ દાદાની સેવામાં દર વર્ષે આવીએ છીએ અહીંયા આગળ.